કેન્દ્રીય કેબિનેટે સોમવારે મળેલી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે। આ બેઠકમાં PAN 2.0 ની મંજૂરી આપવામાં આવી અને સાથે ઇનોવેશન મિશન માટે 2750 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે વન નેશન એન્ડ વન સબસ્ક્રિપ્શનના અમલને પણ મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વન નેશન વન સબસ્ક્રિપ્શનનો સૌથી મોટો ફાયદો યુવાઓ અને વિદ્યાર્થીઓને થશે। વન નેશન વન સબસ્ક્રિપ્શનમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। વધુમાં તેમણે કહ્યું હતું કે સંશોધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનોની જરૂર છે। આ ખૂબ જ ખર્ચાળ છે, તો પીએમએ તેને નવા સ્વરૂપમાં બદલ્યું છે। તમામ યુનિવર્સિટીઓ તેમના સંશોધનો વન નેશન વન સબસ્ક્રિપ્શનમાં શેર કરશે। સરકાર તમામ વિશ્વ પ્રસિદ્ધ જર્નલો લાવશે અને તેનું લવાજમ લેવામાં આવશે અને દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। આના પર અંદાજે 6000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। અટલ ઇનોવેશન મિશન 2.0 અમલમાં મૂક્યું। આ સાથે જ કેન્દ્રીય કેબિનેટે રૂપિયા 2481 કરોડને ખર્ચે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગને મંજૂરી આપી છે। તેનો ઉદ્દેશ્ય 1 કરોડ ખેડૂતોને કુદરતી અને ખાતરમુક્ત ખેતી તરફ પ્રેરિત કરવાનો છે અને આ યોજના જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને ખર્ચ ઘટાડવાની સાથે ટકાઉ ખેતી માટેનું વાતાવરણ ઊભું કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।